મિત્રો, આ તે જ રાહુ કેતુ છે જેને 2008માં વૈશ્વિક મંદવી કરાવી હતી. 1962માં પણ જે વોર થયું હતું ઇન્ડિયા ચાઇનાનું, તે પણ રાહુ કેતુના આ ગોચરના આધારે જ થયું હતું. પરંતુ તમારી રાશિ અનુસાર એટલે કે મેષથી મીન રાશિના તમામ જાતકોને રાહુ અને કેતુનું આ રાશિફળ કેવું રહેવાનું છે તેમનું ગોચર. તો સૌથી પહેલાં આપણે વાત કરશું કે મેષ રાશિના જાતકોની. મેષ રાશિના તમામ જાતકો તમારા કરિયરના રિગાર્ડિંગ આ રાશિ ભવિષ્ય એટલે કે 18 મે 2025 પછીના 18 મહિના કરિયર બાબતે તમારા માટે થોડુંક ચેલેન્જિંગ રહેશે. તમારી પાછળ થોડુંક વધારે પડતું પોલિટિક્સ થઈ શકે છે. રાખવાનું છે કે રાહુ અને કેતુનું 5મા અને 11મા સ્થાનમાં આવું કે જે તમારા રિલેશનશિપમાં વધારો કરશે. તમે લોકો સાથે વધારે લોકો સાથે મળવાનું પસંદ કરશો અને લોકો સાથેના રિલેશનશિપ બિલ્ડ કરવામાં તમે આગળ વધવાના છો. કે રાહુ જ્યારે પણ 11મા સ્થાનમાં આવે છે તો તમારે આઉટ ઓફ ધ બોક્સ વિચારવું પડે છે. આઉટ ઓફ ધ બોક્સ તમારે કાર્ય કરવું પડે છે. એક્સ્ટ્રા અવર્સ ડ્યુટી પણ કરવી પડે છે. કારણ કે રાહુ 11મા સ્થાનમાં રહીને તે તમારી લાલચ, તમારા લોભમાં વધારો કરશે. 11મા સ્થાન રાહુ એટલે કે વધારે પૈસા, વધારે ઇન્કમ, પણ તે તમને તમામ વસ્તુ તો આપશે પરંતુ એક વસ્તુ તમારા પાસેથી લઈ લેશે. તે શું છે? તે છે તમારી મેન્ટલ પીસ.